પ્રસન્ન થાય તો જીવનની અંદર સુખાકારી મળે. એટલે ઇન્દ્ર પ્રસન્ન હોય તો વરસાદ સરસ વરસાવે, અને વરસાદ વરસાવે તો એટલું યાદ રાખવું, કુદરતી જેટલા કઈ રિસોર્સિસ રહેલા છે એનો બગાડ નહીં કરવાનો. પાણી બગાડવું નહીં, અગ્નિ પણ બગાડવો નહીં, અને કુદરતે જે કઈ આપેલું હોય એને ક્યારેય જીવનમાં બગાડવું નહીં. તો એને કહેવાય દેવ યજ્ઞ, એનો આભાર માનવાનો ઉપર દેવતાઓનો. આ બીજો યજ્ઞ કરવાનો. ત્રીજો યજ્ઞ ભૂત યજ્ઞ. મનુષ્યનું જીવન ભૂત પ્રાણી માત્ર પર અવલંબે છે, એટલે કે આધાર રાખે છે. એટલે આપણને જેટલા કઈ પ્રાણીઓ મદદ કરે એનો પણ આપણે કંઈક ઉપકાર ભૂલવો ન જોઈએ, અને પ્રાણીઓને માટે કંઈક કરવું જોઈએ. આપણે ત્યાં ભારતની અંદર લોકો કીડિયારું પૂરતા હતા, શ્વાન ગ્રાસ કાઢતા હતા, ચબૂતરા બંધાવતા હતા, અવેડા બંધાવતા હતા. શા માટે? તો કે આ ભૂત પ્રાણી માત્રોને સુખ પ્રાપ્ત થાય એટલા માટે આપણને ભગવાને આપ્યું હોય તો ચબૂતરો બંધાવવો. ચબૂતરો બંધાવવો એટલે સત્કર્મ કરવું જીવનની અંદર. અને જ્યાં જ્યાં સત્કર્મ થાય ત્યાં ત્યાં હંમેશા સુખાકારી હોય જ. અહીંયા આગળ બહુ આનંદ થાય. ગઈકાલે પેલા લિસ્ટ બોલતા હતા અને તમે બધા શ્રદ્ધાથી સાંભળતા હતા. પહેલી તો તમારી શ્રદ્ધાને ધન્યવાદ આપવા ઘટે. ગઈકાલે હું જોતો હતો, એટલું બધું લાંબુ લિસ્ટ હતું કે આપણી શ્રદ્ધા ખૂટી જાય. હવે ઊભા થઈએ, જલ્દી આ તો ચાલવાનું છે, ઊભા થઈએ, આ ક્યારે બંધ કરશે? પરંતુ હું જોતો હતો, કોઈ વ્યક્તિ ઊભો થતો ન હતો. પ્રેમથી બધા સાંભળતા હતા. એ બધાએ કર્યું શું? સત્કર્મમાં યોગદાન આપ્યું. ભલે નાનું કે મોટું યોગદાન, અરે કોઈ યોગદાન નાનું હોતું જ નથી. ભલે ને તમે 5 રૂપિયા જ આપેલા હોય, પણ પ્રેમથી આપેલા 5 રૂપિયા એ 5 કરોડ કરતા વધારે છે. ગઢડાનો ઇતિહાસ બોલે છે, પેલા દુબડી ભટ્ટે 13 દોકડા જ આપ્યા હતા, અને છતાંય શ્રીજી મહારાજે ગોપીનાથ દેવની જય બોલાવી દીધી. બીજી બાજુ 5000 આપનારા હતા, શ્રીજી મહારાજે જય નથી બોલાવી, અને 13 દોકડાની મહારાજે જય બોલાવી. શું બોલ્યા? કે અમારું ગોપીનાથ દેવનું મંદિર પૂરું થઈ ગયું. 13 દોકડામાં પથ્થર એકેય ન આવે. પૂરું થવાની ક્યાં વાત કરો, પથ્થર એક ન આવે. પણ એ ભાવના કેટલી દુબળી ભટ્ટની હશે કે 13 દોકડા આજે સંપ્રદાયના ઇતિહાસમાં પ્રસિદ્ધ થઈ ગયા. વાલી વસ્તુ એને આપે, અનંત ગણી થઈ આવે રે. ભગવાનને માટે કરેલું છે ને, પ્રેમથી કરેલું. પ્રેમથી આપવું, હેતથી આપવું. તો ભૂત પ્રાણી માત્ર તરફ એક ઉપકારની ભાવના પણ રાખવી. અને ત્યાર પછી ચોથો યજ્ઞ મનુષ્ય યજ્ઞ. અત્યારે દુનિયાની અંદર માનવ પ્રત્યેની જે ફરજ છે એ ભૂલતો જાય છે. એ ફરજને અદા કરવી એ જ આ મનુષ્ય યજ્ઞ. આજે બહાર દુષ્કાળ કરતા માનવતાનો દુષ્કાળ મોટો છે. બહાર જે બધા દુષ્કાળો પડ્યા છે આખી પૃથ્વી પર, એનો ઇતિહાસ બહુ મોજૂદ છે. એ દુષ્કાળો દ્વારા અત્યાર સુધીમાં લગભગ 10 લાખ લોકો મરેલા છે, બહારના દુષ્કાળે કરીને. પણ માનવતાના દુષ્કાળને લઈ અને અત્યાર સુધીમાં લગભગ 7 કરોડ મરી ગયા છે. 4 કરોડ. એક હિટલર માનવતાનો દુષ્કાળ, જેને ગેસ ચેમ્બરની અંદર પૂરી અને 60 લાખ યહૂદીઓની કત્લે આમ કરી નાખી. રશિયાની અંદર સ્ટાલિન થયો, એને 70 લાખ રશિયનોને કાપી નાખ્યા છે. 70,000 ગામડાઓની અંદર કારો કેર વર્તાવી દીધો. માનવતાનું દુકાળ. કોઈના હક ઉપર ક્યારેય આપણે તરાપ ન મારવી. જો મારશો તો એ માનવતાનું દુકાળ ગણાશે. એટલા માટે મદદ કરવી, દરેક લોકોને ભેદભાવ ભૂલી અને મદદ કરવી. અને સ્વામીજી આપણને શીખવે છે, પ્રમુખ સ્વામી મહારાજ, જ્યારે લાતુરમાં ભૂકંપ થયો અને ભુજમાં ભૂકંપ થયો અને મોરબીની અંદર રેલ આવી, એ વખતે નાત જાતના સ્વામીએ કે ધર્મના
કોઈ એમણે ભેદભાવ રાખ્યા નથી. જ્યારે મોરબીમાં રેલ આવી ત્યારે ઈદનો સમય હતો અને એવા ઈદના સમયની અંદર ખુદ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એક બે ની 5000 મુસલમાનોને જમાડેલા. એ સૂચવે છે કે જીવનની અંદર ભેદભાવ ભૂલી અને કામ કરું. આ ભેદની દિવાલોને તોડી નાખવાની જરૂરિયાત છે. બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ વાતો કરીએ છીએ પણ વધારે આપણે બોર્ડરો ઊભી કરતા જઈએ છીએ. ધર્મ વચ્ચેની બોર્ડરો, સમાજ વચ્ચેની બોર્ડરો અને સંપ્રદાય વચ્ચેની બોર્ડરો જો તૂટી જાય તો આ દુનિયા ઉપર સ્વર્ગ થઈ જાય એવું વાતાવરણ છે અત્યારે. એટલા માટે ભેદભાવ ભૂલી બધા જ પોતપોતાના ઈષ્ટદેવની આરાધના કરે. કોઈનો ઈષ્ટદેવ ખોટો નથી હોતો, પણ એ ભજનારાની જે ભાવના છે એ ભાવના મિશ્રિત થયેલી હોય છે. એટલા માટે માનવતા રાખી દરેકની મદદ કરવી. આટલી વાત કરી અને છેલ્લો યજ્ઞ પિતૃ યજ્ઞ કરે છે. પિતૃ યજ્ઞ એટલે માતા અને પિતાને બહુ સારી રીતે સાચવવાના. અને જો તમે માતા અને પિતાને બરાબર નહીં સાચવો તો આ યજ્ઞ અધૂરો રહેશે. અને યાદ રાખજો, જેની ઉપર પોતાના માતા ને પિતા રાજી ન હોય એની ઉપર પરમેશ્વરે ક્યારે રાજી ન હોય. તમારા ઘરના માતા ને પિતા જ રાજી નથી એટલે તો વેદોએ આપણને કહ્યું માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. માતા ને પિતા બંનેને દેવ સમાન જાણવા. ડોંગરેજી મહારાજ તો ઘણી વખત એક કાવ્ય ગાતા હતા. એક પંક્તિ એની કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. આ ડોંગરેજી મહારાજ બહુ જ લાંબુ આ કાવ્ય રહેલું છે, પણ વારે વારે પોતે ગાતા અને કહેતા કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. લાખો કમાતા હો ભલે, લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. ભલે કદાચ આપણે લાખો કમાતા હોઈએ પણ જો મા બાપ રાજી ન થાય તો એ લાખ નથી રાખ છે. એટલે મા બાપની આતરડીને ક્યારેય દુભાવવી નહીં. કોઈ દિવસ ઘરડા ઘરમાં મા બાપને મોકલવાની હોય તો પાછા લઈ આવજો. જો તમારા મા બાપ ઘરડા ઘરમાં હોય તો ત્યાંથી પાછા લઈ આવજો. અમારા સુરતમાં હમણાં શરૂ થયું છે, પેલા નહોતું. અહીંયા આગળ ઘણા બધા સુરત તો છે જ બધા. અહીંયા આગળ કોઈ ઘરડા ઘર નથી ને, બોટાદમાં તો નથી એટલે બહુ સારું કહેવાય. એટલે એટલું તો નથી પણ ઘરમાં પણ એવી રીતે રાખજો, એનું સન્માન પૂર્વક એને ઘરમાં રહેવા દેજો. એકાદી વખત એના આશીર્વાદ મળી જશે તો આપણું કામ થઈ જશે. અને જેના મા બાપ ધામમાં ગયા હોય એના ફોટા તો હશે, એ ફોટાને દરરોજ પ્રણામ કરજો. જો તમે તમારા મા બાપને પ્રણામ કરશો તો તમારા દીકરા તમને પ્રણામ કરશે, નહીતર એ તમને ટલ્લે ચડાવશે, એ તમને ધક્કા મારશે. અને ખરેખર હમણાં જ મુંબઈની અંદર પ્રસંગ બન્યો. વ્રજલાલ શ્રેષ્ઠી ગ્રાન્ડ પેરેડી વિસ્તારની અંદર પોતે રહેતા હતા અને સ્ટોક માર્કેટના કિંગ ગણાય અને કેટલી બધી સંસ્થાઓની અંદર સભ્યપદ ધરાવતા હતા. એને પોતાના દીકરાઓને સંસ્કાર બરાબર નહોતા આપ્યા. એને લઈ અને વ્રજલાલ શ્રેષ્ઠી પોતે એના દીકરાને નામે, એનો જે દીકરો હતો નામે બધું કરી દીધું. અને પછી પેલો છોકરો એને બરાબર સાચવતો ન હતો અને પછી આ તો કંટાળ્યા. એમ કંટાળતા 10મા માળેથી પતિ પત્ની બે મોટી ઉંમરે કૂદકો મારી અને આપઘાત કર્યો. એનો દીકરો જયચંદ, એ જયચંદ પછી સટ્ટાની લતે ચડ્યો અને જે કાંઈ પપ્પાની સંપત્તિ હતી બધી સ્વાહા થઈ ગઈ. અને બધા લેણદારો માગે ને એની પાસે, બધા માથું ખાતા હતા, માગતા હતા. એટલે આ પણ કંટાળીને જે બારીમાંથી કે બારણામાંથી એના માતા પિતાએ આપઘાત કર્યો ત્યાંથી જ પેલો જયચંદ પડ્યો અને પત્નીની સાથે એને આપઘાત કર્યો. એનો દીકરો અનુજ અત્યારે પુનાની હોસ્પિટલની અંદર માનસિક ટ્રીટમેન્ટ લઈ રહ્યો છે, સારવાર લઈ રહ્યો છે. આ મુંબઈનો હમણાંનો પ્રસંગ છે. તો યાદ રાખજો, મુંબઈનો પ્રસંગ હોય તો બોટાદમાં આવે.
તો બોટાદમાં આવે. એટલે માતા પિતાને બરાબર રીતે સાચવવા, આ 5 યજ્ઞની વાત કરી. અને શ્રીજી મહારાજ હવે સર માલ્કમ જોનને મળવા માટે ત્યાં આગળ રાજકોટમાં જાય છે, વિધિપૂર્વક એને મળે છે અને શિક્ષાપત્રી મહારાજ એને ભેટ આપી. એ શિક્ષાપત્રી આજે ઓક્સફર્ડની આ બોડલેન લાઇબ્રેરીની અંદર ઇંગ્લેન્ડમાં દર્શન આપે છે. અને મહારાજ હવે આલોકનો ત્યાગ કરી અને જવાની તૈયારી કરે છે. ટાઈમે આપણો થઈ ગયો છે. મહારાજ પણ આલોકમાંથી વિદાય લઈ અને જવાની હવે તૈયારી કરી રહેલા છે. ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે બોલાવ્યા જુનાગઢથી. મારતે ઘોડે ગુણાતીતાનંદ સ્વામી આવી ગયા. આ બાજુ બ્રહ્માનંદ સ્વામી મહારાજના એક મહાન સંત, એમને મહારાજ મોકલે છે જુનાગઢ. જ્યારે ગઢડાના પાદરમાં આવ્યા એટલે બ્રહ્માનંદ સ્વામી સાથેના સંતોને કહે છે કે મહારાજના દર્શન કરી આવો, કારણ કે મને એવું લાગે છે કે શ્રીજી મહારાજ હવે દેહ નહીં રાખે અને મારે તો જવું પડે મહારાજની આજ્ઞાથી, પણ તમે મહારાજના દર્શન કરી આવો. બધા સંતો આવ્યા, મહારાજના દર્શન કર્યા અને બ્રહ્માનંદ સ્વામી જુનાગઢ ગયા. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢથી આવ્યા. મહારાજે કેવરાવેલું કે ગુણાતીતાનંદ સ્વામી આવે એટલે અંદર લઈ આવજો. ત્યાં આગળ ગુણાતીતાનંદ સ્વામી મહારાજને મળે છે. મહારાજ પથારીમાંથી બેઠા થયા અને હવે જવાનો સંકલ્પ કરી રહેલા છે. સંવત 1886 ની એ સાલ જેઠ સુદ દસમનો દિવસ આવ્યો અને મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને ઉદ્દેશી કહે છે કે મીઠા વાલા કેમ વિસરું મારો તમથી બાંધેલ તન હો. એમ ગુણાતીતાનંદ સ્વામીનો ખૂબ મહારાજે મહિમા કહ્યો અને મહારાજ અક્ષર ઓરડીની અંદર સ્વતંત્ર થકા અક્ષરધામની અંદર સીધાવી જાય છે. આ બાજુ એક વજ્રપાત થયો હોય, આખું આકાશ જાણે તૂટી ગયું હોય એવો બધાને એક અનુભવ થાય છે. અને મહારાજના શ્રી વિગ્રહને લક્ષ્મીવાડીની અંદર લઈ જવામાં આવે છે અને વિધિ પુરઃસર મહારાજના શ્રી વિગ્રહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે બધા સંતો ત્યાં આગળ વિરાજમાન છે. અને અગ્નિ સંસ્કાર સંપન્ન થઈ ગયો. દાદા ખાચર ધીરજ રાખી નથી શકતા, ચિતામાં પડવા માટે પ્રયત્ન કરે છે, પણ બધા એને રોકે છે, ગોપાળાનંદ સ્વામી વગેરે. અને ગુણાતીતાનંદ સ્વામી પછી બહિર ભૂમિએ જાય છે, એટલે કે લેટ્રિન કરવા માટે. અને જ્યારે પાછા આવતા હતા એ વખતે લીલી ધ્રો જોઈ, એકદમ કલકલ કરતી હતી. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આ ધ્રોનું જીવન જળ છે એટલે લીલી છે. આપણું જીવન મહારાજ હતા એ તો આલોકનો ત્યાગ કરીને ગયા. મૂર્છા આવી ગઈ. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આગળ પડી ગયા અને જેવા પડ્યા એટલે મહારાજ એને દર્શન આપે છે અને પોતે બોલ્યા કે હું ક્યાં ગયો છું, હું તો તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું. એમ કરીને ગુણાતીતાનંદ સ્વામીનું કાંડું મહારાજે પકડ્યું. ગુણાતીતાનંદ સ્વામી જાગૃત થયા અને પછી મહારાજ બધાને ત્યાં આગળ ઘણા બધાને દર્શન આપે છે. બ્રહ્માનંદ સ્વામી, દાદા ખાચરને એ સંપ્રદાયનો ઇતિહાસ જેનો આપણે સ્પર્શ નથી કરતા, પણ ગુણાતીત સંત દ્વારા મહારાજ આલોકની અંદર પ્રગટ રહેવાનો કોલ આપી અને સ્વતંત્ર થકા એ ધામમાં ગયા. પ્રથમનું 41મું વચનામૃત જેવા અક્ષરમાં છે એવા કોઈની અંદર મહારાજ રહેલા નથી. મધ્યનું 22મું વચનામૃત જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ. પ્રથમનું 27મું વચનામૃત એવા જે સંત હોય એ તો આ જગતના આધાર છે, એવા સંત એટલે ગુણાતીત સંત. અણવડતાલનું 3જું વચનામૃત એટલે કે ખારા જીવને પણ મીઠા કરે એ સંત એટલે ગુણાતીત સંત. ટૂંકમાં અતિ મોટા પુરુષ એટલે ગુણાતીત સંત. એના દ્વારા રહેવાનો કોલ આપી અને મહારાજ આ લોકમાંથી પોતે વિદાય લઈને ગયા. અને ત્યાર પછી ગુણાતીતાનંદ સ્વામી એ જુનાગઢની અંદર હવે મહારાજના મહિમાની ખૂબ વાતો કરે છે. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા એની વાતોની અંદર કે હું તો ચિરંજીવી છું,
તમારા બધાના દેહ 5-10 વર્ષમાં પડી જશે, પણ હું તો ચિરંજીવી છું. ગુણાતીતાનંદ સ્વામી ક્યાં અત્યારે દેખાય છે, પરંતુ ગુણાતીતાનંદ સ્વામી પ્રગટ છે, એ જતા નથી. અને જે દિવસે ગુણાતીતાનંદ સ્વામી છેલ્લી વિદાય જૂનાગઢમાંથી લીધી, એ વખતે સ્વામી બોલ્યા કે 40 વર્ષ 4 માસ અને 4 દિવસ આ જૂનાગઢમાં રહ્યા. હવે સત્સંગમાં ફરીશું અને મહુવા જઈને રહીશું. સત્સંગમાં ફર્યા ખરા, પણ મહુવા ગુણાતીતાનંદ સ્વામી ગયા નથી. મહુવા જઈને રહીશું અર્થાત મહુવાની અંદર જે પ્રાગજી ભગત હતા એના દ્વારા હવે અમે સત્સંગની અંદર અખંડ રહીશું. અને ભગતજી મહારાજ ને ગુરુ તરીકે સ્થાપી અને સ્વતંત્ર થકા ગોંડલમાં ગુણાતીતાનંદ સ્વામી ધામમાં ગયા. અને ભગતજી મહારાજ મહુવાની અંદર હતા. એ ભગતજી મહારાજ છેલ્લે પોતે કહે છે કે મને વડતાલ લ્યો. કોઈ એને વડતાલ નથી લઈ જતા, પણ વડતાલની અંદર શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ હતા શાસ્ત્રીજી મહારાજ, એના દ્વારા હવે અખંડ રહેવાનો કુલ આપી અને ભગતજી મહારાજ પોતે ધામમાં સિધાવી ગયા. એ વખતે શાસ્ત્રીજી મહારાજ રાજકોટની અંદર હતા અને રાજકોટમાં એક કાગળ મળે છે અને કાગળની અંદર રામજી ભટ્ટ જોડે શાસ્ત્રીજી મહારાજ બેઠેલા અને રામજી ભટ્ટ કાગળ કેતા પત્તું આપીને બોલે છે કે હવે પૃથ્વીનું મંગલ ગયું. ભગતજી આ પૃથ્વી પર મંગલ હતા. ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા, સત્પુરુષ પૃથ્વી ઉપરથી ક્યારેય જતા હોતા નથી. આ પૃથ્વી પર સત્પુરુષ હોય અને હોય જ. એ શાસ્ત્રીજી મહારાજે વાત કરી. અને શાસ્ત્રીજી મહારાજ તો પોતાની હયાતીમાં યોગી બાપાનો એમને ખૂબ મહિમા કીધો છે કે હું તે યોગી અને યોગી તે હું. મારામાં યોગીમાં એક રોમનો ફેર રહેલો નથી. બધા કીધા કે આ યોગીજી મહારાજ આમ ભલા ભોળા સંત રહેલા છે અને આ યોગીજી મહારાજ શું કરશે. પણ શાસ્ત્રીજી મહારાજ યોગી બાપાનો ઘણો આ પ્રમાણે મહિમા કહે છે કે જોગી જેવા સાધુ અનંત કોટી બ્રહ્માંડમાં પણ શોધ્યા ન મળે. અને યોગીજી મહારાજ પોતે ઘણી વખત પ્રમુખ સ્વામી મહારાજના આ પ્રમાણે એમને ગુણગાન ગાયા છે ગોંડલની અંદર અને અન્યત્ર. યોગીજી મહારાજ એક વખત 1983 સાલમાં ડભાણમાં હતા અને એ પ્રમુખ સ્વામી મહારાજને ઉદ્દેશીને કહે છે કે પ્રમુખ સ્વામીને શાસ્ત્રીજી મહારાજે નિમ્યા છે, માટે શાસ્ત્રીજી મહારાજની જગ્યાએ છે અને શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ છે. 1964 યોગી બાપા ગોંડલની અંદર બોલેલા કે શાસ્ત્રીજી મહારાજ ગયા જ નથી, પ્રમુખ સ્વામી એમનું સાક્ષાત સ્વરૂપ રહેલા છે. એક વખત યોગીજી મહારાજને સન્ડે ટાઈમ્સના એક ડેવિડ બ્લોન્ડી એ રિપોર્ટર એમને કહ્યું કે તમારા પછી કોણ? ત્યારે યોગી બાપા બોલ્યા, અમારા પ્રમુખ સ્વામી છે ને, અમારા પછી એ કામ કરશે. મેઘાણી સાહેબ લંડનના એમણે યોગી મહારાજને કહ્યું કે બાપા તમારું ઘર બતાવો. ત્યારે યોગીજી મહારાજ બોલ્યા કે અમે શાસ્ત્રીજી મહારાજનું ઘર બતાવ્યું અને અમારું ઘર તમને પ્રમુખ સ્વામી બતાવશે. એ પ્રમાણે યોગીજી મહારાજે વાત કરી. અને 18/1/1971 નો દિવસ ગોંડલની અંદર હર્ષદ કાકા યોગી બાપાને કહે કે બાપા આપ નહીં હો ત્યારે અમારું કોણ? ત્યારે યોગી બાપા બોલ્યા કે પ્રમુખ સ્વામી છે ને, મારા કરતા તમને સવાયું સુખ આપશે. એવો આ પ્રમાણે યોગી બાપા બોલ્યા. અને 18/1/1971 નો દિવસ રાત્રે 12 વાગે દાદર મંદિરના બધા સંતોને યાદ કર્યા. એમાં મહંત સ્વામીને સંભાળ્યા અને એકાએક યોગી બાપા બોલ્યા કે પ્રમુખ સ્વામી તો મારું સર્વસ્વ છે. એવું યોગી બાપા બોલ્યા. તારીખ 23/1/1971 નો દિવસ અને ભાટિયા હોસ્પિટલની અંદર બપોરે 1 વાગ્યાનો સમય હતો. એ વખતે યોગીજી મહારાજ સ્વતંત્ર થકા ધામમાં જવાની જ્યારે તૈયારી કરે છે ત્યારે બધા દાદરના સંતોને યાદ કરી બધાના વખાણ કર્યા. અને ત્યાર પછી યોગીજી મહારાજ બોલ્યા કે પ્રમુખ સ્વામી એ મારું સર્વસ્વ છે. હું પ્રમુખ સ્વામીની અંદર આ પ્રમાણે રહેલો છું. એવો સંકેત યોગી બાપાએ ત્યાં આગળ કર્યો. અને આજે આપણે જાણીએ છીએ કે શ્રીજી મહારાજનું કામ આ ગુરુ પરંપરા દ્વારા એ થઈ રહેલું છે. અને ખરેખર આજે આ ભગવાન સ્વામિનારાયણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા
આ ધન્ય ધરા ઉપર વિચરણ કરી રહેલા છે. અને આ સત્સંગી જીવન ગ્રંથ એને જ્યારે આપણે સમાપ્ત કરીએ છીએ ત્યારે અંતે ખાલી આપણે એટલું જ અહીંયા આગળ મહારાજ વડતાલની અંદર એક વખત બેઠા છે, આંબા વાળ્યું છે, અને ત્યાં એક વૈરાગી બાવો આવ્યો અને ત્યાં આગળ જીવન મુક્તા મહારાજને કહેતા હતા બધા, હે જીવન મુક્તા, તમે કલ્યાણ વેચાતું આપો છો? અરે શ્રીજી મહારાજ બોલ્યા કે હા, અહીંયા આગળ જે આવે એ બધાને અમે કલ્યાણ આપીએ છીએ. જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે. જેને કલ્યાણ જોઈતું હોય એ બધા મોક્ષ માગવા માટે અહીંયા આગળ આવો. તો મહારાજે કલ્યાણના આજે વાવટા છૂટા મૂક્યા છે. અને આજે સમગ્ર વિશ્વની અંદર શ્રીજી મહારાજનો મહિમા ખૂબ ફેલાયેલો છે. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા સમગ્ર વિશ્વની અંદર, અરે જૂના મંદિરના સંતો એક વખત લંડન આવેલા અને ખરેખર બહુ વરિષ્ઠ સંતો હતા. એ બધા બોલ્યા એ ખરેખર વિશ્વની અંદર ભગવાન સ્વામિનારાયણનું નામ જો કોઈ અતિશય પ્રસિદ્ધ કર્યું હોય તો પ્રમુખ સ્વામી મહારાજ. તો આ બધા સંતો બે મુખે પરમ પૂજ્ય સ્વામી બાપાના એ વખાણ કરી રહ્યા છે, એની પ્રશંસા કરે છે. એટલે આજે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા શ્રીજી મહારાજ પ્રગટ છે. એટલે સત્સંગી જીવન ગ્રંથ આપણા માટે મૂર્તિમાન હયાત છે. આ ગ્રંથ આપણા માટે તરો તાજો છે. આ ગ્રંથ વાસી થયેલો નથી અને પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી આ ગુણાતીત સંતો દ્વારા મહારાજ અખંડ પૃથ્વી પર રહેશે અને હજારો ને લાખો જીવોના કલ્યાણ કરતા રહેશે. તો અહીં આગળ આ સત્સંગી જીવન ગ્રંથનો આપણે 5મું પ્રકરણ પણ પૂરું કરીએ છીએ. આજે 10 મિનિટ થોડો વધારે સમય થયેલો છે, એ બદલ દરેકની માફી માંગવામાં આવે છે. અહીંયા આગળ પણ ટૂંકમાં આજે જ્યારે આ ગ્રંથને આપણે પૂર્ણ કરીએ છીએ ત્યારે હવે અહીંયા આગળ પોથી બંધાશે અને તમારે તમારા જીવનની પોથી ખોલી નાખવાની છે. આવતીકાલથી જે કંઈ સાંભળેલું છે એ આપણા જીવનની અંદર આત્મસાત થાય. બાકી પેલો અખો કહે એનું કરવું કેમ, બીજા વર્ષે પાછું એમનું એમ. એટલે આવતું વર્ષ આવે ત્યાં એમનું એમ ન થઈ જાય. એટલે આ સાંભળેલા ઉપદેશને, આ સાંભળેલા જે કઈ શ્લોકો છે એ આપણા જીવનની અંદર આત્મસાત થાય. અહીંયા આગળ બધા ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના ગામડામાંથી આ રજત જયંતિ મહોત્સવ નિમિત્તે આ પારાયણનું આયોજન થયું અને કાર્યકર્તાઓએ બહુ જ સુંદર અહીંયા આગળ આયોજન કર્યું. પૂજ્ય યોગ મુનિ સ્વામી અને એમની સાથેના સંત જેમને ખૂબ અહીંયા આગળ આ પ્રયત્ન પણ કર્યો અને આપ બધાએ મોટી સંખ્યામાં પારાયણ સાંભળી અને શિસ્ત રાખી. એટલે જ્યાં જ્યાં જશું ત્યાં બોટાદની શિસ્તને લઈને જશું અમે. એટલે બોટાદની શિસ્તને લઈને જશો કે બધા બહુ સરસ રીતે શાંતિથી, પ્રેમથી, અને છેલ્લે જ્યારે ઉઠવાની વાત કરવામાં આવે ત્યારે જ બધા ઉઠતા હતા. એટલે આવી શિસ્ત રાખી અને તમે સાંભળ્યું છે. અને છેલ્લે આપણું આ બોટાદનું મંદિર છે. બની શકે આજુબાજુ રહેતા હોય અને એ બાજુ જે ધંધા નોકરી કરતા હોય દરરોજ મંદિરે ત્યાં આગળ દર્શન કરવા જવા. અને રવિવાર આવે એ રવિવારે બોટાદ મંદિરની અંદર પૂજ્ય સંતો સારંગપુરથી વિદ્વાન સંતો અવારનવાર લાભ આપવા માટે આવે છે. તો એના દ્વારા આપણે કથા વાર્તાનો લાભ પણ લેવો. અને આ પ્રમાણે લાભ લેતા લેતા જેમ ગુણાતીતાનંદ સ્વામી છેલ્લી વાત કરી કે દૂધ સાકર ને ચોખા ખાતા ખાતા હિંડોળા ખાટમાં હિચકતા હિચકતા ત્રીજે ડચકે અક્ષરધામ આપણને પ્રાપ્ત થાય. એવો ખરેખર આજે આપણા માટે સુભગ સમય આવેલો છે. તો આવો સમય એનો આપણે લાભ લઈ લઈએ અને એ સમયને બરાબર વાપરી અને આપણું જીવન ધન્ય બનાવી શકીએ એવી મહારાજના શ્રી ચરણોની અંદર પ્રાર્થના. 2 મિનિટ ધૂન બોલાશે, ત્યાર પછી ઊંચા હાથ કરી અને જયનાદની સાથે આજની પારાયણને આપણે પૂર્ણ કરીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ.
શ્રી સ્વામિનારાયણ ભગવાનની અક્ષર પુરુષોત્તમ મહારાજની ગુણાતીતાનંદ સ્વામી મહારાજની ભગતજી મહારાજની શાસ્ત્રીજી મહારાજની યોગીજી મહારાજની બોટાદ મંદિર રજત મહોત્સવની બોટાદ મંદિર રજત જયંતિ મહોત્સવની સારંગપુર મંદિર શતાબ્દી મહોત્સવની પ્રમુખ સ્વામી મહારાજ